નમસ્કાર, મારું નામ અમરતભાઈ હિરદાસ પટેલ, ચુવાલ ડાંગરવા. 72 ચુવાલ કરવા પાટીદાર સમાજ સુધારક મંડળ સમૂહ લગ્ન 58મો 72 સમાજના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે અને 30 યુગલ વરઘડિયા છે. 4 ડિસેમ્બર 4 લગ્ન લખવાનું અને ગરબા પાર્ટી સાંજે છે. 5 તારીખે મંડપ મુહૂર્ત છે અને 6 તારીખે સમૂહ લગ્નનું આયોજન ધામધૂમથી કરવાનું આયોજન કરેલ છે. 6 મહિના પહેલાં હું આ બધી તૈયારી સમૂહ લગ્નની કરતો હતો અને યુએસએથી આવી ગયો હતો અને મારું આખું ફેમિલી આવી ગયું છે. 30 યુગલો છે અને 10થી 13,000 માણસનો જમણવાર છે 6 તારીખે અને એની સ્વયંસેવકો અને વેઇટરો બધા માણસોની સગવડ અમે કરેલ છે અને આ બધી ફૂલ તૈયારીઓ છે. ચુવાળ વિસ્તારનું અને 72 સમાજનું ખૂબ જ હૃદયનું સ્થાન ધરાવતું એવું ચુવાલ ડાંગરવા ગામ. અને ચુવાલ ડાંગરવા ગામ મુખ્યત્વે શિક્ષિત લોકો ખૂબ છે અને ખેતી પશુપાલનના ધંધા સાથે સંકળાયેલું ગામ છે. આ ગામમાં સેવાકીય પ્રવૃત્તિ ખૂબ થાય છે. શરૂઆતમાં 1996ની અંદર 101 વરઘડિયા સાથે ચુવાળ કડવા પાટીદાર સમાજનો એક મોટો સમૂહ લગ્નનું આયોજન કરેલું. ત્યારબાદ 55મો સમૂહ લગ્ન બલભદ્ર હરજીવનદાસ હિરદાસ ધનદાસ પરિવાર દ્વારા થયેલો. આ ચાલુ સાલે 58મો જે સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે એના દાતાશ્રી અમારા અમરતભાઈ હિરદાસ ધનદાસ સોરિયા પરિવાર એમના દ્વારા થવાનો છે. આની અગાઉ જે શિવ મહાપુરાણ કથા થઈ એના પણ મુખ્ય યજમાન અને મુખ્ય દાતા પણ એ હતા. એટલે આ ગામમાં ધાર્મિક સામાજિક અને એવા કોઈ પણ કાર્યક્રમો હોય ત્યારે આ પરિવારનો ખૂબ મોટું યોગદાન રહેલું છે. અને આ વિસ્તારની અંદર એટલે 72 સમાજની અંદર ચુવાલ ડાંગરવા ગામમાં આ ત્રીજો સમૂહ લગ્ન થઈ રહ્યો છે અને ગામમાં અનેરો ઉત્સાહ છે. અને દાતા પરિવાર વિદેશથી પણ જે છે એના લોકો અહીંયા એમના પરિવારજનો અહીં આવી રહ્યા છે એટલે ખૂબ ઉત્સાહ સાથે આ કાર્યક્રમ થવાનો છે. રાત્રિ કાર્યક્રમો પણ છે, દિવસના કાર્યક્રમો છે. આ કાર્યક્રમ 3 દિવસ ચાલવાનો છે એટલે ખૂબ સૌહાર્દપૂર્વ વાતાવરણમાં આ કાર્યક્રમની ઉજવણી થવાની છે. અસ્તુ, ધન્યવાદ. ચુવાલ ડાંગરવા ગામ સરસ મજાનું ગામ છે અને અમારા આ વર્ષના દાતા પટેલ અમરતભાઈ હિરદાસ USA એમનું આખું ફેમિલી અહીંયા આવી ગયું છે અને એમના સોરિયા પરિવાર સરસ મજાના સમૂહ લગ્ન અને ગામ અમારું એક સાથે થઈ અને ધામધૂમથી મહેનત કરવાનું છે. બીજું કે તારીખ 4/12/2025 સાયલાથી અમારા ગુરુ ગાદીના મહંત આવવાના છે. એ દિવસે સમૂહ લગ્ન લખવાનું છે. તમામ સમાજના આગેવાનો અને વરઘડિયા પણ આવવાના છે. એ દિવસે પણ અમારે ગામનું જમણવાર છે. તારીખ 4/12/2025 રાત્રે પણ ગરબાનું સરસ મજાનું આયોજન છે. 5 તારીખ મંડપ મુહૂર્ત છે. એ દિવસે માડો ભૂતરીજો બધું જ પ્રોગ્રામ છે. તારીખ 6/12/2025ના દિવસે સરસ મજાનું અમારે અહીંયા વરઘડિયા બધા જ આવવાના છે અને સરસ મજાના સમૂહ લગ્નમાં અમારે ગામ એક સાથે થઈ અને કામકાજ કરવાના છીએ અને સરસ મજાનું અમે આયોજન કર્યું છે. છેલ્લા 1 મહિનાથી આયોજન કરતા આવ્યા છીએ અને કરવાના હજુ બાકી હોય તે અમે આયોજન કરશું. સરસ મજાના અમારા દાતા મળ્યા છે અને ધામધૂમથી પણ ખર્ચો કરે છે, કોઈ કચાશ રાખતા નથી. 5/12/2025નો આખા ગામનો તમામ જ્ઞાતિનો જમણવાર છે બપોરે. મારો જન્મ ચુવાલ ડાંગરવા ગામે થયો. એથી હું આ ગામમાં જન્મ્યો એને હું બહુ ગર્વ સાથે વાત કરું છું કે આ ગામની ધરતી એવી છે કે અહીંયા કોઈ પ્રસંગ એવો થાય કે જેની અંદર એટલી બધી આપણને લાગણી ઉભરાઈ આવે. હવે સમૂહ લગ્નની વાત કરીએ તો હું 3 સમૂહ લગ્નનો સાક્ષી બન્યો છું. 96ની સાલની અંદર અમે 101 વરઘડિયાના સમૂહ લગ્ન કર્યા. ત્યારે તો કોઈ સગવડ નહોતી કે ભાઈ અત્યારે તો આપણે દરેક વસ્તુ આપણને મળી રહે. એ વખતે તો ટ્રેક્ટરથી સાફ કરવું પડતું, જાતે રિપેરિંગ કરવું પડતું. છતાંય વડીલોને આશીર્વાદથી
અને આ ગામના દેવ જાગૃત હોવાથી એવા સુંદર મજાના સમૂહ લગ્ન કર્યા હતા કે જેની અંદર આજને અમે પોતે ચાહીએ તો એવા સમૂહ લગ્ન ના થઈ શકે એવા સરસ સમૂહ લગ્ન અમારા વડીલોના આશીર્વાદથી થયેલા. બીજા સમૂહ લગ્ન અમારા બલભદ્રભાઈ ઉંમરમાં નાના છે અને 23ની અંદર સુંદર મજાના સમૂહ લગ્ન કર્યા. એમના જ કાકાના ચાલુ સાલે 2026-2025ના અંતમાં સમૂહ લગ્ન સુંદર મજાના થવાના છે અને એની સંપૂર્ણ તૈયારી અમે ગામ વતી તમામ યુવાનોએ પોતાના જ છે એવું કરી અને રાત દિવસના ઉજાગરા કરી અને કામકાજ હાથ ઉપર લઈ લીધેલું છે. અને આ સંપૂર્ણ યશ સોરિયા પરિવાર, ચુવાડ ડાંગરવા અને એમના જે વડીલો હતા કે જેને ધાર્મિક ભાવના 5-5, 7-7, 8-8 વખત ગામ જમાડેલું છે એવા અમારા રેવા દાદા, હીરા દાદા, આ બધાને અત્યારે યાદ કરવા ખૂબ જરૂરી છે. ધન્યવાદ. જય લખતીરાવીર, જય ગૌતમેશ્વર મહાદેવ, જય મા અંબે.